એટલે ફોડલા પડ્યા છે તો હરવે હરવે આયલા રાખી સાત દ્વારકા વાળા હારે જ છે અમારી એક વર્ષ અનુભવ કરાય દ્વારકા હાલી જાય બીજે વર્ષે તમને એમ થાય કે ના જાવું જ છે આ જય દ્વારકાધીશ જય તાળિયા ઠાકર ની કેટલી દયા છે આ બેનો અને પહેલી વાર દ્વારકા હાલીને જાય એ જામનગર થી જાય અને 150 કિલોમીટર જાય બેન તમારો અનુભવ શું છે અમે બુધવારે બપોરે નીકળ્યા છીએ આજે બપોરે પહોંચવું છે દ્વારકા કેવો અનુભવ પહેલી વાર ગયા અનુભવ બહુ સરસ દ્વારકા વાળાને ચમત્કાર છે ને હા સાત દ્વારકા વાળા હારે જ છે અમારી બેન તમારે અમને બહુ મજા આવી અને અમારી હારે હાલવા વાળાની બહુ મજા આવી ને અમને પગ દુખતા હતા એ મટી ગયા અને દર વર્ષે બધાને હું તો એમ જ કહું કે દ્વારકા હાલીને જવાય જ એક વર્ષ અનુભવ કરાય દ્વારકા હાલી જાય બીજે વર્ષે તમને એમ થાય કે ના જાવું જ છે આ માનવ મેરામણ એવો છે તમને પગ બગ દુખે દોડી બોડી લીધી છે હા એટલે ફોડલા પડ્યા છે તો હરવે હરવે આયલા રાખી ઈ તો સામો આવતો હોય ને હા દ્વારકાથી સામે છે ભાઈ તમે સાચા મનથી ઘરેથી નીકળો ને તો દ્વારકા વાળો સામો તમને ગમે એ રૂપમાં આવે કારણ કે માણા દાંડુ ન થાય હાલીને જાય આ દ્વારકા વાળાની દયા તો પ્રેમથી બોલો જય દ્વારકાધીશ।